દૂધ સાથે ડુંગળી કે મૂળો ખાધા પછી સ્કિન ઉપર રેશિસ, લાલ ચકામા કે ખંજવાળ આવે છે અને તમે એને નોર્મલ સમજીને ઇગ્નોર કરો છો, પણ આ નોર્મલ નથી. અને જો આવું રિએક્શન આવે તો શું કરવું એ આપણે આજે જાણીએ. તો સૌથી પહેલા સમજો કે આ થાય છે કેમ. કાચી ડુંગળી અને મૂળામાં સ્પેસિફિક એલર્જેનિક પ્રોટીન્સ હોય છે. જ્યારે આપણે આ જમીએ છીએ ત્યારે શરીરની અંદર એક પ્રકારનું રિએક્શન થાય છે જે સ્કિન ઉપર રેશિસ, લાલ ચકામા અને ખંજવાળના સ્વરૂપે બહાર આવે છે. ઘણા લોકો આને સામાન્ય એલર્જી સમજીને ઇગ્નોર કરે છે, પણ ખરું કારણ દૂધ સાથે ડુંગળી મૂળાનું ખોટું ફૂડ કોમ્બિનેશન છે. અને જો સ્કિન ઉપર રિએક્શન આવી ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. તરત ઠંડા પાણીથી અફેક્ટેડ એરિયા ધોઈ નાખો અને કેલેમિન લોશન લગાડી લો. તરત બળતરા અને ખંજવાળ ઓછી થઈ જશે. અને આવું ફરી ના થાય એના માટે ડુંગળી મૂળો ખાધા પછી ઓછામાં ઓછું 3 થી 4 કલાક દૂધ ના પીવો. અને જેમને વારંવાર ફૂડ એલર્જી થતી હોય એમને ડોક્ટરની એડવાઇસ મુજબ ફૂડ એલર્જી ટેસ્ટ કરાવવો. શું તમે પણ દૂધ સાથે આ ભૂલ કરો છો? તો કોમેન્ટમાં જણાવો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.